जय श्री कृष्ण। भारत माता की 26 જાન્યુઆરી રિપબ્લિકન ડે ની આપણે સૌ ઉજવણી કરીએ અને એની સાથે સાથે જતીનભાઈ અને તરુણાબાબેની આજે એનિવર્સરીની પણ આપણે ઉજવણી કરી રહ્યા છે। આજની રિજન કોન્ફરન્સના પ્રિસાઇડિંગ ઓફિસર જતીનભાઈ, મંચસ્થ મહાનુભાવ અને લાયન પરિવાર, ખૂબ સુંદર જતીનભાઈની જો વાત કરીએ તો રિજનને ડિસ્ટ્રિક્ટની અંદર ખૂબ સુંદર નેતૃત્વ પૂરું પાડી રહ્યા છે અને એટલું સુંદર નેતૃત્વ કે એમની દરેક ક્લબો પેલા કહે ને ઊંચા માણસને પણ જો જગાડવો હોય ને તો જતીનભાઈને કામ સોંપી દેવું, એવી નાનામાં નાની ક્લબોને ખૂબ પ્રોત્સાહન આપી, કારણ કે ડિસ્ટ્રિક્ટનો કોઈ પણ કાર્યક્રમ હોય, ક્યારે પણ કંઈ પણ કાર્યક્રમ હોય, સર્વિસ એક્ટિવિટી હોય, સોશિયલ એક્ટિવિટી હોય, ફેલોશિપનો કાર્યક્રમ હોય, જતીનભાઈનો અવશ્ય ખૂબ મોટો ફાળો રહે છે અને આ બધાને રિજનની અંદરની બધી ક્લબોને જતીનભાઈએ ખૂબ સુંદર રીતે માર્ગદર્શન આપ્યું છે અને સહકાર આપ્યો છે। મિત્રો, આપણે આજે ખરેખર અમને કીનોટ સ્પીકર પણ આપણે જે લાવ્યા, અતિ આપણે જોયું કે લાયનિઝમ માટે આપણને જે માહિતી પૂરી પાડવી પડે એવી સુંદર માહિતી પૂરી પાડી આજે અમને આપણને, અને આજે આપણે જતીનભાઈને આપણા બધા વતી શુભેચ્છા પાઠવીશું ને, તો જતીનભાઈને ભાભી માટે એક જ વાક્ય કહીએ, જે જે સ્વપ્ન તમે રચ્યા જીવનમાં તે સૌ પ્રભુ પૂરા કરે, રીતિ સિદ્ધિ અને પ્રાપ્ત કરીને કુર્યા સદા મંગળમ। જતીનભાઈ, ખૂબ જીવનમાં સુખી થાઓ। પણ આપણને જે કહી ગયા છે સ્વામીજી આજે કે પદ અને પ્રતિષ્ઠા, લાયનિઝમ માટેનો એક ખૂબ સુંદર અભિગમ છે કે પદ અને પ્રતિષ્ઠા। પદ લાયનિઝમ આપણને આપે છે, ક્લબના પ્રેસિડેન્ટથી માંડીને ઇન્ટરનેશનલ ડાયરેક્ટર સુધીનું પદ આપે છે અને એની સાથે સાથે આપણી પ્રતિષ્ઠા થાય છે। પણ પદ અને પ્રતિષ્ઠા જ્યારે આવે ત્યારે એક અહંકાર આપણા મનની અંદર ઉત્પન્ન થાય છે અને એ અહંકારથી દૂર રહેવા માટે આપણે આવા સ્વામીજીઓ મારફતે આપણને સરસ માર્ગદર્શન મળે છે। અને એક નાની એની 1 મિનિટની વાત કરું, અર્જુન જ્યારે મહાભારતનું યુદ્ધ જીત્યો અને 18 દિવસનું યુદ્ધ જીત્યા પછી જ્યારે યુદ્ધના મેદાનમાંથી બહાર આવે છે એટલે યુદ્ધનો રથ ત્યાં છોડી દેવાનો અને બીજા નવા રથમાં એમને વાહનમાં બેસવાનું હોય, ત્યારે શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે અર્જુન, આપ રથમાંથી ઉતરી જાઓ। ત્યારે અર્જુનના મનમાં એક અહંકાર પેદા થાય છે, કેમ? કારણ કે એ જીત કરીને આવ્યો હતો, એને એમ થયું હું હવે રાજા થયો છું, હવે હું અયોધ્યાનો રાજા છું, એટલે એક અહંકાર એના મનમાં આવ્યો એટલે એને કીધું કે ના શ્રી કૃષ્ણ આપ ઉતરી જાઓ। પાછળ યુધિષ્ઠિરનો રથ હતો, યુધિષ્ઠિરે કીધું અર્જુન, વાસુદેવ કહે છે તો આપ પહેલા ઉતરી જાઓ। કચવાતા મને અર્જુન નીચે ઉતરી જાય છે અને પછી ભગવાન શ્રી કૃષ્ણ ઉતરે છે અને થોડા આગળ જાય છે 500 મીટર દૂર અને એકદમ મોટો બ્લાસ્ટ થાય છે અને એ બ્લાસ્ટની અંદર આખો રથ તૂટીને સભા થઈ જાય છે। અર્જુને તરત પોતાની ભૂલ સમજાઈ એટલે તરત જ એને શ્રી કૃષ્ણને પૂછ્યું કે વસુદેવ, આ શું લીલા હતી? ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે યુદ્ધ દરમિયાન સામેથી યુદ્ધ હોય, ખૂબ બધા સુંદર અને એકદમ અતિ સંક્ષિપ્ત એવા હથિયારો છોડ્યા હતા, પણ રથ પર હું બિરાજમાન હતો એટલે આ રથને કંઈ થયું નહીં, પણ જો હું રથમાંથી પહેલા ઉતરી ગયો હોત તો તું અહીંયા ના હોત। એટલે ખરેખર એને ખ્યાલ આવી ગયો કે ભાઈ અહંકાર જો મનમાં પેદા થાય તો નુકસાન થાય। એટલે આપણે ક્લબોની અંદર આ ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યારે જ્યારે પદ મળે ત્યારે આપણે પ્રતિષ્ઠા જાળવી રાખવાની છે અને કોઈ જગ્યાએ અહંકારની ભાવના આપણામાં ના ઉત્પન્ન થાય એવું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે। તો મિત્રો, આજની આ રિજન કોન્ફરન્સને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને છેલ્લે એક જ વાત કહીશ કે લોગ રૂપ દેખતે हैं, लोग रूप देखते हैं, हम दिल देखते हैं, लोग सपने देखते हैं, हम हकीकत देखते हैं। फर्क सिर्फ इतना है यारों कि लोग दुनिया में दोस्तों को ढूंढता है और कृष्णकांत दोस्तों में दुनिया ढूंढ लेता है। जय हिंद, जय भारत।